અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ કચેરી ભરૂચ દ્વારા મહિલા દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધવા સહાય યોજના અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે આ કાર્યક્રમમાં ચૂંટણી વિભાગ દ્વારા મહિલાઓને વોટિંગ મશીન અને વીવીપેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસે મહિલાઓને સમર્પિત છે. જોકે વર્ષ 1921માં મહિલા દિવસની તારીખ બદલીને 8 માર્ચ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 8 માર્ચે દુનિયાભરમાં મહિલા દિવસ મનાવવામાં આવે છે. આ પછી 1975માં સંયુક્ત રાષ્ટ્રએ સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે 8 માર્ચની તારીખ નક્કી કરી. ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. ત્યારે મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કાશ્મીરાબેન સાવંત, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિધવા સહાય યોજના, વહાલી દીકરી યોજનાના લાભાર્થી, યોજનાકીય લાભાર્થી મહિલાઓ, કોલેજની વિદ્યાર્થીનીઓ, નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિધવા સહાય યોજનાના 20 લાભાર્થીઓ તેમજ વહાલી દીકરી યોજનાના 100 લાભાર્થીઓને હુકમ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી મહિલાઓને યોજનાકીય માહિતી અને ફોર્મ પૂરા પાડવામાં આવ્યા હતા અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાલક્ષી સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સાથે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી વિભાગ દ્વારા મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી શારદા હોલ ખાતે કરેલમાં આવેલ છે અને આ કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓના હકો, અધિકારો, કાયદાઓ, યોજનાઓની જાણકારી મળે, મહિલાઓ સક્ષમભેર બધી યોજનાઓની માહિતી લે, પગભર થાય, એ ખાસ કરીને આજના દિવસનો ઉદ્દેશ્ય હતો. અને આ કાર્યક્રમમાં મંચ પરથી આપણે મહિલાઓ માટેના જે લાભો છે એનાથી એમને સન્માનિત કરવામાં આવેલા છે. ખાસ કરીને દીકરીઓ છે એમને પણ રમતગમત ક્ષેત્રે ચિત્ર સ્પર્ધા બધાને આપણે સન્માન કરવામાં આવેલા છે અને